यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुनुवन्ति वेदैशाङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीराम राम रघुनंदन राम राम, श्रीराम राम भरताग्रज राम राम, श्रीराम राम रणकरकस राम राम, श्रीराम राम शरणं भव राम राम। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीमदानन्दरूपाय रामाय भयदायिने अशेषक्लेशनाशाय आनन्दाख्य गुरवे नमः। श्री स्वामीनारायण भगवान की जय। બે હાથ ઊંચા કરીને બોલવાનું છે, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય। હજી થોડોક અવાજ ઓછો છે, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય। શું કામ બોલાવ્યું ખબર છે? સ્વામી શબ્દમાં સ્વા બોલો એટલે મોઢું ખુલે અને મ બોલો એટલે મોઢું બંધ થાય। તમારા અંતઃકરણમાં રહેલા જે પાપો છે એ મોઢું ખુલવાથી બહાર જાય અને મ બોલો એટલે પાછા એ ન આવે, એટલા માટે થઈને દિવાલ બને। એટલે હૈયાને હૃદયને પાપથી મુક્ત કરવાનું કામ જો કોઈ કરતો હોય તો એ સ્વામિનારાયણ શબ્દ છે સાહેબ। પ્રમાણ એનું પ્રમાણ તુલસી આપે, તુલસી રાકે કહત હી નિકસત પાપ બહાર, ફિર પીછે આવે નહીં મકે કરી દીવાર। રા બોલો એટલે મોઢું ખુલે, મ બોલો એટલે મોઢું બંધ થાય। અંતઃકરણ જ્યાં સુધી નિષ્પાપ ન થાય ત્યાં સુધી ભગવાનને આવવાની ઈચ્છા નથી થતી સાહેબ। અને એવી ભૂમિકાની વચ્ચે આજ 200 વર્ષ જે સ્થાનને થયા છે, હમણાં જ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી મહારાજે કહ્યું એમ, આજની 12 દિવસ, આજનો કારતક સુદ, આ દિવસે 200 વર્ષ પૂરા થાય છે સાહેબ। ગઈકાલે નહીં, આવતીકાલે નહીં, આજે પૂરા થાય છે। અને આજના દિવસમાં જે માણસો અહીંયા બેઠા છે, જેટલા હાજર છે, એ વખતે એ સ્વામી, એ વખતે ભગવાન સ્વામિનારાયણ વખતના સમયમાં જેટલા ચેતનાઓ હશે એ જ ચેતનાઓ અત્યારે અહીં બેઠી છે, એ 200 વર્ષ પહેલાં બેઠી સાહેબ। ગમે તેવો સમર્થમાં સમર્થ માણસ હોય પણ કોઈ સંત જ્યાં સુધી એને ન સ્વીકારે ત્યાં સુધી એનું સામર્થ્યતા નથી આવતું। હું થોડા દિવસ પહેલાં ઉના પાસે એક નાનકડા ઝૂંપડામાં એક મહાત્માને મળવા માટે ગયો હતો। એને એના ગુરુની સ્ટેચ્યુ રાખ્યું, પૂતળું રાખ્યું, જેની સામે બાલકૃષ્ણલાલ નાના સ્વરૂપમાં કીર્તન સાંભળે એવી એક પ્રતિમા છે। મેં એમને પૂછ્યું, મહારાજ આનું કારણ કેમ? એમને મને કહ્યું કે બાપુ, મારા ગુરુદેવ ભજન કરતા ત્યારે ભગવાન સામે અહીં સાંભળવા માટે બેસતા, અને એક સમય એવો આવ્યો કે ભજન કરે ત્યારે ભગવાન એની પરિક્રમા કરે। ઠાકોરજી વર્ષો સુધી પરિક્રમા કરી અને પરીક્ષા લેવા માટે થઈ, અને એક ટાઈમ એવો આવ્યો કે મહાત્મા ભજન કરે એટલે ભગવાન એને પજવે, હેરાન કરે, એને ભજન ન કરવા દે। કપડું લઈ લે, તંબુરો લઈ લે, કાંઈક ને કાંઈક ચાળો કરે। 2-5 દિવસ 10 દિવસ તો પાસ થઈને મહાત્માએ સહન કર્યું। પછી એક દિવસ ભગવાનને કીધું કે જો આજે આવ્યા છો ને તો આ તંબુરાથી મારીશ। કથા મળી સાહેબ। સ્વામીજીનું નામ માધવદાસજી હતું, માધવદાસ। ભજન કરતાં કરતાં એક વખત નારાજ થયા અને ભગવાન
પરિક્રમા કરીને ભજન કરવા દે નહીં. અને ઊભા થયા, હાથમાં તંબુરો, અને ભગવાનની આગળ પાછળ દોડવા લાગ્યા. આગળ ભગવાનને, પાછળ મહાત્મા તંબુરો લઈને. ઘટના એ ઘટી, ક્યાંય સુધી દોડી શક્યા પણ ભાઈ ભગવાનને પહોંચી શકાય? એટલે મહાત્માને એમ થયું કે તંબુરો છે ને એટલે દોડાતું નથી મારાથી. તંબુરાને નાખ્યો હેઠો અને મુઠ્ઠી વારીને ભગવાનની પાછળ, આગળ ભગવાનને, પાછળ મહાત્મા. થોડેક દૂર ગયા એટલે ભગવાન ઊભા રહી ગયા. અને ઊભા રહીને પેલા મહાત્માને કહ્યું કે તમારે મારવાની જો ઈચ્છા હોય તો તંબુરો જે નાખી દીધો છે ને એ લઈ આવો ને, એનાથી મારો. એટલે મહાત્માએ પૂછ્યું, સાહેબ કે તંબુરાથી કેમ મારું, હાથથી ન મારું? ત્યારે ભગવાન બહુ સરસ બોલ્યા કે તમારું પૂર્વજન્મનું પુણ્ય એટલું પ્રબળ છે કે તમને મારા દર્શન થયા, પણ મને સ્પર્શ કરવાનો અધિકાર તમને નથી મળ્યો. અને એ વખતે માધવજી મહાત્માએ પૂછ્યું છે ભગવાનને કે તમને સ્પર્શ કરવાનો અધિકાર ક્યારે મળે? ત્યારે ભગવાને ત્યાં કહ્યું છે કે કોઈ અનુભૂતિ કરનાર સંત જ્યારે તમને અપનાવે ત્યારે તમને ભગવાનને સ્પર્શ કરવાનો અધિકાર મળે. થાય તમે સંતોને યાદ કરો એ તો બરાબર છે કે આપણે યાદ કરીએ, પણ સાહેબ જીવન એવું બનાવો, સંતો એના ભજનમાં, એની ભક્તિમાં, એની માળામાં, એની પૂજામાં મને તમને યાદ કરે, જીવન બને ને તો સમજી લઉં આપણે ભગવાનથી ખૂબ નજીક છે સાહેબ. અને એવી ભૂમિકાની વચ્ચે જ્યારે હું તમે જીવી રહ્યા છીએ ત્યારે હમણાં હું મંદિરમાં દર્શન કરવા સંતો મને લઈ ગયા. ભગવાને આદેશ કર્યો, 12 આના જેવી રકમ આપી અને કીધું જા મંદિર બનાવ. સાહેબ 12 આનામાં મંદિર બને. અને એ 12 આના લઈને બ્રહ્માનંદજી સ્વામી મંદિર બનાવવા માટે આવ્યા. અને સ્વામીએ એક વખત કીધું કે બ્રહ્માનંદ ગયા તો છે પણ હું કરે છે, હાલો જોવા જઈએ. સાહેબ મને સંતોએ કહ્યું કે એ વખતે 9 લાખ ઈંટોનું ફાઉન્ડેશન કર્યું હતું, પણ એ ઈંટો બહારથી વેચાતી નથી લાવી. એ સંતોએ કાદવમાં પગ ખૂંદીને નાખી હતી. એટલે આપણને એનો સ્પર્શ આજે આપણને પણ પ્રેમ આપે છે, શાંતિ આપે છે, અનુભૂતિ આપે છે. અને એવી ભૂમિકાની વચ્ચે આજ વડતાલનું મંદિર. તમને એમ થતું હશે કે હું કેમ સ્પર્શમાં છું? સાહેબ મારા લોહીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો પડ્યા છે. મારા ઘરમાં હું 6 વર્ષનો હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે એક આવીને કહ્યું હતું કે ભગત આ દીકરો દઈ દો, પણ માં ન દે ને બાપા. બાએ તો કીધું કે દીકરા લેવા આવતા હોય તો કોઈ ભોજન કરવા ના આવજો, ને રોજ ગમે તે સંતો આવતા, માએ ન આપ્યો છે વટે. અને હમણાં થોડા વખત પહેલાં 98 વર્ષના એ મહાત્મા મને મળ્યા, નામ નહીં આપું, વિગત નહીં આપું, પણ એને મને કહ્યું દેવપ્રસાદજી મહારાજ છો દોરાવાળા? મેં કહું હા. તો કે અંતે તમે નીકળી તો ગયા ખરા, મને ન આપ્યા પણ નીકળી તો ગયા. સાહેબ ફરી યાદ કરીને કહું, પૈસાથી બધું મેળવી શકાય છે, પણ પૈસાથી 2 વસ્તુ નથી મેળવાતી. એક પ્રેમ નથી મેળવાતો અને એક સંતની કૃપા નથી મેળવાતી. જે સંતો પૈસાથી રાજી થાય એ તમને આશીર્વાદ આપે તોય ન ફળે. સંતો પૈસાથી નથી રાજી થતા. સંતો પ્રેમના ભૂખ્યા છે, લાગણીના ભૂખ્યા છે, કર્તવ્યના ભૂખ્યા છે. અને એવી ભૂમિકાની વચ્ચે 200 વર્ષ સાહેબ છે, સાંભળો, વિચાર તો કરો. એ સંતોએ કેટલી મહેનત અને મજૂરી કરી હશે. ભગવાન મૂર્તિઓ દેખાડવા માટે નીચે ગયા અને કારીગરોએ બનાવેલી મૂર્તિઓને દેખાડવા માટે થઈને ભગવાનને કહ્યું, સાહેબ મૂર્તિઓમાં વાચા નીકળી હશે, એ કારીગરોએ મૂર્તિઓ કેવી બનાવી હશે સાહેબ. અને એ મંદિરને વડતાલને આજના દિવસે 200 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ સદભાગી છે કે એ વખતે ભગવાનની હાજરીમાં આપણી ચેતનાઓ હશે, એટલે ઠાકોરજીએ આપણને આજે અહીંયા ભેગા કર્યા, ને તો આપણે ના ભેગા થાત. અને એવી ભૂમિકાની વચ્ચે આ સ્થાન વડતાલ પ્રાતસ્મરણીય પૂજ્યપાદ આચાર્ય મહોદય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ હું ઘણી વખત મળ્યો છું. તમને કદાચ સાંભળીને આવશે, એમને તો કદાચ યાદ હશે કે નહીં મને બહુ ખબર નથી, પણ મને ખબર છે જામનગરમાં એક વખત પધારેલા અમારા સંતને એક ફંક્શન હતું. એમાં તો સાહેબ બહુ નાની સંખ્યા હતી, બહુ નાની, એટલે 25-50 જણાની વચ્ચે, પણ મેં એમને જોયાની જે બોલ્યા ને એના પડઘાઓ આજ મારી પર છે અને જામનગર ઉપર પડી છે. કારણ સંતોને સંખ્યા નથી વાલી, સંતોને શ્રદ્ધા વાલી છે સાહેબ.
કોણ શ્રદ્ધાથી સાંભળે છે, કોણ શ્રદ્ધાથી એકાકાર થાય છે, એ મહત્ત્વનું પાસું. અને એવા મહાપુરુષની વચ્ચે હમણાં જ માધવપ્રિયદાસજી મહારાજે મને કહ્યું 900 સંતોને દીક્ષા આપી સાહેબ. જેવું તેવું કામ નથી સાહેબ, બહુ અઘરું કામ છે. એક માણસને દીક્ષા આપવી, એક માણસને સારો માણસ બનાવવો, એના માટેની ભૂમિકા નિર્માણ થવી બહુ અઘરી છે. એની જગ્યાએ 900 સંતોને એમને ભૂમિકા આપી છે. અને એ વડતાલના સ્થાનના આચાર્ય મહોદય શ્રી, ચેરમેન શ્રી દેવપ્રકાશજી સ્વામી, કોઠારી શ્રી સંત વલ્લભ સ્વામી અને અમારા સૌના વાલા અને પ્રેમી એવા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ નૌતમ સ્વામી. મારો એમની સાથેનો એક નાતો છે સાહેબ, વ્યક્તિગત રીતેનો. એમને જોઈએ પ્રસન્નતા ઊભી થાય. અને એની પ્રસન્નતાની વચ્ચે આજ આપણે સૌ બેઠા છીએ ત્યારે વડતાલ ધામમાં સ્મરણ કરીએ, ત્યાં આપણી કાયાનું કલ્યાણ થાય. પણ જો આ ગામમાં આવવાનું થાય તો મુક્તિ માટે આપણે બહાર ફરવું ન પડે. આ સ્થાનમાં પગ મૂકીએ ત્યાંની રજ આપણે ત્યાં થાય. ગંગાને પૂછ્યું ભગીરથ રાજાએ કે કેમ તમે નીચે લાવ્યા હોય મને લાવ્યા? ત્યારે ભગીરથે કીધું કે 100 દીકરાઓને જીવતા કરવાના છે. અને 100 દીકરાઓને જીવતા કર્યા પછી ગંગાજી ભગીરથને પૂછે છે કે હવે મારે શું કરવાનું? તો કે કળિયુગ આવે છે, લોકો માનસિક પાપાઈ કરશે અને પોલું પાપ કરશે. એ પાપથી માણસોને મુક્ત કરવાનું કામ તમારે કરવાનું છે. ગંગાજીએ કબૂલ કર્યું. ગંગાજીએ પૂછ્યું કે મારામાં જે પાપ નાખવા માટે આવશે એ પાપનું હું શું કરું? અને જુઓ ગંગાનો શબ્દ, ભાગવતની ભૂમિકા. ભાગવતમાં ગંગાજી બોલ્યા છે અને એ વખતે ભગીરથ બોલ્યા છે કે માં, જે માણસ તારા પાસે આવશે ને તારામાં સ્નાન કરશે એ નહીં, પણ કોઈ સંત મહાપુરુષ આવીને તારામાં સ્નાન કરશે, એની ચરણ રજથી તારું બધું જ પાપ નાશ પામશે. ગંગાના પાપને પણ જેને નાશ કરવાનું સામર્થ્ય છે એવા સંતો આપણે ત્યાં બેઠા. હું યાદ કરું જોગી સ્વામીને સાહેબ, હું તો બાલ વિદ્યાર્થી હતો, પણ એમની પાસે ચોકમાં બેઠા બેઠા માળા કરતા હું ને માધવપ્રિયદાસજી બે જઈએ, મારા માતા ઉપર હાથ ફેરવીને કે છોકરા કેમ છો? સાહેબ હું કહું ભગવાને બધું જ આપ્યું છે, ત્યારે કોઈ વસ્તુની કમી નથી, પણ આજે કોઈ માતા ઉપર હાથ ફેરવીને છોકરા કેમ છે એવો સાધુ ક્યાંય નથી. આજે સમાજને મોટામાં મોટી કોઈ જરૂરિયાત હોય તો આજના માણસને કોઈ ખંભો એવો નથી કે જેના ખંભા ઉપર માથું મૂકીને તમે તમારું દુઃખ સહન કરી શકો, ઓછું કરી શકો. કોને દુઃખ કહેવા જાશો? તમે જેને દુઃખ કહેવા જાશો એ તમારા દુઃખને બમણું કરવાની ભૂમિકા ઊભી કરશે અથવા તમને ધકાવશે. આજે સમાજની મોટામાં મોટી જરૂરિયાત હોય તો પોતાના દુઃખને ઓછું કરવા માટેના સંતોની, અને હું કહી શકું સ્વામિનારાયણ સંપ્રદાયના એવા દિવ્ય મહાપુરુષો છે જેની પાસે સાનિધ્ય સ્વીકારીએ ત્યારે આપણને આનંદ થાય. અને એવું એક સ્થાન મને હમણાં કહ્યું કે 25 લાખથી વધારે માણસો જમી ગયા. સાહેબ એક માણસને જમાડાતા નથી. અને સૌથી મોટી વાત મને યાદ છે, એક વખત એક પ્રસંગ મારા માટે બન્યો તો એ મને યાદ છે. હું એક ફંક્શન, નામ નહીં આપું, પણ એક ફંક્શનમાં ગયેલો, 1.5 કલાક સુધી ફંક્શનમાં બેઠો ને પછી પાછો આવ્યો. એ સંતે મારા ચંપલ હાથમાં 1.5 કલાક સુધી પકડી રાખેલા. મને 3 દિવસ સુધી ઊંઘ નથી આવી. પણ નિષ્ઠા કેટલી પ્રબળ સાહેબ, કેટલી પ્રબળ. મને જે સોંપ્યું કામ છે એ ભગવાનનું કામ છે, ઠાકોરજીનું કામ છે, સ્વામિનારાયણ ભગવાનનું કામ છે, એમાં મારાથી બેદરકારી ન રખાય. આવી ભૂમિકા જે સંતો મહાપુરુષોમાં છે એવું પવિત્ર સ્થાન વડતાલ આજ 200 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાનની આપણા ઉપર કૃપા થાય કાયમ માટે. મને તમને ટાઈમ મળે ત્યારે, જ્યારે હું એમ નથી કહેતો કે રોજ આવો, તમે પૂનમ ભરતા હો તો ભરજો, પણ જ્યારે ભગવાને લાયકાત કરતાં વધુ આપી હોય તો 2 માથા ટેકવવા માટે ક્યારેક વડતાલ આવજો. તમારું કલ્યાણ થશે અને થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને એવી ભૂમિકાની વચ્ચે મને 5 દિવસથી આવવાની ઈચ્છા હતી, પણ મારી પરિસ્થિતિ એવી હતી કે હું ઊભો પણ નહોતો થઈ શકતો. મને ડૉક્ટરે કીધું કે ના, જવાશે નહીં ત્યાં. મેં કીધું સાહેબ મારે કોઈ પણ કાળે વડતાલ જવું છે, પણ ભગવાનની ઈચ્છા એવી હતી કે તું આડાવડા દિવસે આવ નહીં, મને નથી જોઈતું, તું મારા પ્રતિષ્ઠાના દિવસે આવે એટલે હું અહીં આવું. એટલે હું આજે આવ્યો. અદૃશ્ય ઈશ્વરના પ્રગટ પ્રતિનિધિ સ્વરૂપ આ સંતો, એનું ભજન મને તમને શાંતિ અને સાંત્વના આપે છે. ભગવાનના ચરણોમાં કાયમ દૃઢ શ્રદ્ધા કાયમ માટે રહે. સનાતન વૈદિક ધર્મની પરંપરા કેટલી દિવ્ય છે તમે જુઓ. આ દેશમાં શાલિગ્રામને પથ્થર નથી માનતા સાહેબ.
આ દેશમાં તુલસીના ઝાડને ઝાડ નથી માનતા. આ દેશમાં ગૌના મૂત્રને ગૌમૂત્ર માનતા નથી, મૂત્ર નથી માનતા એને. આ દેશમાં ગાયના છાણને ગોબરને વિષ્ઠા નથી માનતા, તુલસીના ઝાડને ઝાડ નથી માનતા. અને સાહેબ, આ દેશમાં સામાન્ય સાધુના શરીરને પણ, સદગુરુને સામાન્ય શરીર નથી માનતા. એ દિવ્યતાનું સ્વરૂપ છે. અને વિશેષમાં કહો તો સૂરજને દાદા, ચંદ્રને મામા અને નદીને મા કિનારો જો કોઈ સંસ્કૃતિનો કોઈ દેશ હોય તો આપણો ભારત દેશ છે. અને ભારત દેશનું મોટું ગૌરવ જો કોઈ આપ્યું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય છે. હું કાયમ માટે કહું છું અને કાયમ કહું છું કે આ દેશના લોકોને વ્યસનથી મુક્ત કરવાનું કોઈ પણ ધર્મએ જો બીડું ઝડપ્યું, એમાં સફળ થયા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, જેને અનેક લોકોને, હમણાં પાટીલ સાહેબ કહીને ગયા એટલે હું તમને યાદી આપું, આવતા વર્ષે મને 50 વર્ષ થાય જ ગાદીના. સાહેબ, મેં નક્કી કર્યું છે 50 સ્ટેક ડેમો ચાલુ કરવા, 50 ડેમો બનાવવા, મારી તો ક્ષમતા પ્રમાણે. પણ સામે 1 લાખ ઝાડ વાવવા કે જે ઝાડથી વરસાદ આવે. અને આવી ભૂમિકાની વચ્ચે હું તમે જ્યાં જઈ રહ્યા ત્યારે કોઈ જાતના નાત જાત ભેદભાવ વગરનો સંપ્રદાય અણદાભાવનો છે. હું યાદ કરું મારા ગુરુદેવને એટલા માટે, સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા સંતો અમારા ગુરુજી પાસે આવતા. કારણ 1942થી લઈને 1975 સુધી સંપૂર્ણાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયના એ આચાર્ય હતા, પરીક્ષક હતા. કેટલા બધા સંતો આવતા. અને મને યાદ છે, હું એ વખતે વડતાલ આવતો, અહીંયાના અમારા ગુરુદેવ હું એમને તેડવા માટે અહીં આવતો. અને ત્યારે એ બ્રહ્મસૂત્ર અમને ભણતા, ચિત્સુખી ભણતા, એની પાસે આ વડતાલનું સ્થાન છે, ના ગૌરવ છે. એવી ભૂમિકાની વચ્ચે જ્યારે હું તમે જીવી રહ્યા છીએ ત્યારે ભગવાને આપણને સાનુકૂળતા આપી હોય, આપણને સદબુદ્ધિ આપી હોય તો આ સ્થાનને ભૂલીએ નહીં. મેન તમે માળા કહીએ કે મંત્ર કહીએ કે જે કંઈ કહીએ, પણ મારીને તમારી નિષ્ઠા પ્રબળ કાયમ માટે બની રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આજના દિવસે માધવ પ્રિયદાસજી માટે મારે બોલવું છે, પણ અત્યારે નથી બોલવું. પણ છતાં એમ કહું, નિસ્વાર્થ ભાવે જો કોઈને હિત કરનારું કોઈ પાત્ર હોય તો એ માધવ પ્રિયદાસજી મહારાજ છે મારા માટે. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ સંતો, હમણાં ધારાસભ્ય હતા, એ મને એ બી દોરાવું હતું, ત્યારે કોઈ પણ કામ હોય ગમે ત્યારે જતા આવતા હશે. અમે અત્યારે 36-37 ટ્રસ્ટોને તીર્થક્ષેત્રોમાં અન્નક્ષેત્ર ચલાવીએ, પણ એની જવાબદારી ઘણા આપણા સંતો પણ લઈને બેઠા છે. આ ભૂમિકા સ્વામિનારાયણ સંપ્રદાયની છે. ફરી આજના મંગલમય દિવસે અહીં બેઠેલા જે સંતો છે, અહીં બેઠેલા જે હરિભક્તો છે, અહીં બેઠેલા જે દાતાઓ છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લે એક જ વસ્તુ કહીશ, આ દુનિયામાંથી 2 જ વસ્તુ પાક્કી છે. યાદ રાખીને લખીને જાજો, જો અનુકૂળતા આવે તો. કાં મૂકીને જવું છે, કાં આપીને જવું છે. તાલીઓ નથી પાડવાની, નક્કી કરવાનું છે. મૂકીને જશો તો કાંઈ નહીં મળે, પણ આપીને જશો તો. હમણાં જ બેઠા સ્વર્ગચ્યુતાનામ યહ મૃત્યુલોકે ચત્વારી ચિહ્નાની બસંતી દેહે દાન પ્રસંગો મધુરાચવાણી દૈવાર્ચનમ પંડિત તર્પણમ ચ. જે પૂર્વજન્મમાં જેને સારું પુણ્ય કર્યું હોય ને ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, પાછા મૃત્યુલોકમાં જ્યારે આવે ત્યારે શાસ્ત્રયની નિશાની બતાવી છે. ઈચ્છા અને વૃત્તિશ્ચ સુખાન્વિતાનામ દયા ચ ભૂતેષુ દયાન્વિતાનામ. માણસ આવી ભૂમિકાને જ્યારે જીવતો હોય ત્યારે સમજી લો આપણા ઉપર ભગવાનની કૃપા, વડતાલ દેવની કૃપા, નરનારાયણ દેવની કૃપા, લક્ષ્મીનારાયણ ભગવાન દેવની કૃપા આપણા ઉપર સદૈવ બની રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અહીં સંતો જે બેઠા છે, સંતોના ચરણોમાં વંદના. આપ સૌના હૃદયમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણને વંદન કરી મારા શબ્દોને વિરમું છું. હરિઓમ તત્સત.